હવે વાત કરીશું મોરેમોરાબાદ દેવાત ખબર સકંજામાં। ગીર સોમનાથના તાલાલામાં મારામારીનો કેસ થયો હતો। એ મામલે ખૂબ મોટા સમાચાર। દેવાત ખબર સહિતના આરોપીઓનો જામીન પર છુટકારો થયો છે। દેવાત ખબર સહિતના આરોપીઓ છે એમને જામીન મળી ગયા છે। ગીર સોમનાથના તાલાલામાં મારામારીના કેસમાં દેવાત ખબર સહિત તેના સાથીદારોની ગઈકાલે જ એલસીબીએ અટકાયત કરી હતી। ત્યાર પછી આજે એમને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા હતા। જો કે દેવાત ખબર સહિતના આરોપીઓનો જામીન પર છુટકારો થયો છે, તેમને જામીન મળી ગયા છે। દેવાત સહિત 7 આરોપી અત્યારે જામીન પર બહાર આવ્યા છે। દેવાત ખબર દ્વારા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી। પોલીસે આજે કોર્ટમાં રજૂ કર્યા હતા। 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। જો કે હવે દેવાત ખબર સહિતના આરોપીઓનો જામીન પર છુટકારો થયો છે। લોક કલાકાર દેવાત ખબરને લઈને આ મોટા સમાચાર છે, તેમને જામીન મળી ગયા છે। દેવાત ખબર સહિતના તમામ 7 આરોપીઓને જામીન મળી ગયા છે। જામીન પર આરોપીઓ અત્યારે બહાર આવ્યા છે। આજે તેમણે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। ગીર સોમનાથના તાલાલામાં મારામારીનો કેસ થયો હતો, જેમાં ધ્રુવરાજસિંહે જણાવ્યું હતું કે એમની પ્રતિક્રિયા પણ આવી હતી અને કહ્યું હતું કે 5 દિવસ પછી પોલીસે એમને પકડી પાડ્યા એનો આનંદ છે, પરંતુ એમને કડક સજા થવી જોઈએ। જોકે હાલ તો દેવાત ખબરને જામીન મળી ગયા છે, તેમના સાથીદારો તમામને જામીન મળી ગયા છે અને જામીન પર તેઓ બહાર આવી ગયા છે। દેવાત ખબર સહિતના આરોપીઓનો જામીન પર છુટકારો થયો છે। હજુ ગઈકાલે જ તેમને એલસીબીએ પકડી પાડ્યા હતા અને હવે તેમનો જામીન પર છુટકારો થયો છે। ગીર સોમનાથના તાલાલા નજીક એમને હુમલો કર્યો હતો। ધ્રુવરાજસિંહ દ્વારા ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી। ગીર સોમનાથના તાલાલામાં મારામારીનો કેસ થયો હતો, જેમાં દેવાત ખબર સહિત તેમના સાથીદારોની અટકાયત કરાઈ હતી અને આજે તેમને સઘન પૂછપરછની સાથે કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા તેમના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા। જોકે હવે દેવાત ખબર સહિતના આરોપીઓનો જામીન પર છુટકારો થયો છે। ₹15,000ના બોન્ડ પર કોર્ટે જામીન આપ્યા છે। તેમના સાથીદારો સહિત તેમને જામીન મળી ગયા છે। ₹15,000ના બોન્ડ પર જામીન મળ્યા છે। મહત્વનું છે કે પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા। 7 દિવસના રિમાન્ડ પણ માંગ્યા હતા। તમામને જો કે ₹15,000ના જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે। વિગતો સાથે ન્યૂઝરૂમથી સહયોગી વિકાસ જોડાઈ ગયા છે। વિકાસ, હવે આજે હજુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા દેવાત ખબરને, પોલીસે રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ હવે દેવાત ખબર સહિત તેમના સાથીદારોને અત્યારે જામીન પણ મળી ગયા છે। બિલકુલ, આ મોટા સમાચાર છે અને દેવાત ખબરને મોટી રાહત એટલા માટે મળી છે કારણ કે એક તો કોર્ટે રિમાન્ડ પણ મંજૂર નથી કર્યા અને જામીન પણ આપી દીધા છે। જી હા, આ આખા પ્રકરણમાં ખૂબ જ મોટો ટ્વિસ્ટ આવ્યો છે। જે રીતની કલમ લગાવવામાં આવી હતી, ગીર સોમનાથ એસપીએ કહ્યું હતું કે અમે મેક્સિમમ રિમાન્ડની માંગણી કરીશું। ખૂબ જ ગંભીર પ્રકારના ગુના છે, પરંતુ તમે જુઓ કે રવિવારે ધરપકડ થાય છે, તાલાલા તેમને લોકઅપમાં રહેવું પડે છે। આજે જ્યારે તેમને અહીંયા રજૂ કરવામાં આવ્યા કોર્ટમાં, લગભગ 2 કલાક સુધી દલીલો થઈ હતી અને આ 2 કલાકમાં દલીલોના અંતે નિષ્કર્ષ એ આવ્યો છે કે આમાં સરકારી વકીલે છે એમની દલીલો કદાચ કાચી પડી છે। જી હા, દેવાત ખબરના જે વકીલ છે અહીંયા મજબૂત સાબિત થયા અને દેવાયત ખબરને અત્યારે જામીન મળી ગયા છે। રિમાન્ડ પણ પોલીસ મેળવી શકી નથી। એનો મતલબ કે પોલીસે જે કારણ દર્શાવ્યા, પોલીસે જે પુરાવા દર્શાવ્યા છે એ કોર્ટે ગ્રાહ્ય રાખ્યા નથી। એટલા માટે જ 1 પણ દિવસના રિમાન્ડ આપવામાં ન આવ્યા અને તાત્કાલિક દેવાયત ખબર સહિત તમામ જે આરોપીઓ છે એમને જામીન મળી ગયા છે। દેવાયત ખબર અને અન્ય 7 આરોપીઓ જેમના હુમલાનો આખો કેસ હતો, આમાં જામીન મળ્યા છે। આ અંગે જાણકારી આપશે અમારા સંવાદદાતા ચેતન ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ચેતન, જણાવશો કોર્ટરૂમમાં શું દલીલ થઈ સરકારી વકીલ અને દેવાયત ખબરના વકીલની વચ્ચે અને પછી આ નિષ્કર્ષ આવ્યો છે, જામીન મળી ગયા? વાત કરવામાં આવે તો આજે જે કોર્ટની અંદર દેવાયત ખબર સહિત તેમના સાથી મિત્રોને કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા હતા। તેમાં દેવાયત ખબરના જે વકીલ હતા તેમની ધારદાર રજૂઆતને લઈ અને ક્યાંક ને ક્યાંક પોલીસે જે રિમાન્ડ માટેની જે અરજી મૂકી હતી તે રિમાન્ડ પણ નામંજૂર કર્યા છે। સાથે જે 7 લોકો હતા તેમને જામીન પણ આપવામાં આવ્યા છે અને 15,000ના દંડની જોગવાઈ કરી અને તમામ લોકોને જામીન મંજૂર કરવામાં આવ્યા છે કોર્ટ દ્વારા।
બિલકુલ, આખરે કયા કયા કારણ અને તર્ક રજૂ કરવામાં આવ્યા હતા દેવાયત ખવડના વકીલ તરફથી, એના કારણે આ તેમને રિમાન્ડ પણ ના આપવામાં આવ્યા અને જામીન પણ મળી ગયા? જે વાત કરવામાં આવે તો જે દેવાયત ખવડના વકીલ હતા તેમના કહેવા મુજબ જે એરેસ્ટ કરવામાં આવ્યા હતા તે ગેરકાયદેસર રીતે આ લોકોને એરેસ્ટ કરવામાં આવ્યા છે તેવું એક પ્રાથમિક કારણ જાણવા મળે છે. બિલકુલ બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ. તો જે અમને વિગત મળી છે કે કોર્ટે આદેશ આપી દીધો છે અને 15,000ના જામીન પર આ તમામ આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા. આ કેસમાં પોલીસે કડક કાર્યવાહીની માંગ તો કરી હતી, જ્યારે કે આરોપી પક્ષે પોતાનો બચાવ મજબૂત રીતે રજૂ કર્યો અને આ મામલાની સુનાવણી દરમિયાન ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ જાની સમક્ષ બંને પક્ષો વચ્ચે લગભગ 1 કલાક કરતા વધારે સમય સુનાવણી ચાલી હતી, દલીલો થઈ હતી ને જેમાં બંને પક્ષોએ ખૂબ જ જોરદાર ધારદાર દલીલ કરી હતી. સરકારી વકીલે આરોપીઓના રિમાન્ડ માટે જોરદાર દલીલ કરી, જો કે સરકારી વકીલની એક પણ દલીલ કોર્ટમાં ટકી ન શકી અને જે આરોપીઓનો વકીલ એટલે કે દેવાયત ખવડના વકીલ છે એ જે વિરેરા, એમણે પોલીસની આ માંગ સામે કડક વાંધો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે આ તમામ જે અમારા અસીલ છે એમની ધરપકડના કારણ અંગે તેમને જાણકારી આપવામાં નહોતી આવી, જે આર્ટિકલ 22B નું ઉલ્લંઘન છે અને આ મામલો ખૂબ જ મજબૂતાઈથી ઉઠ્યો, એટલા માટે રિમાન્ડ ન મળ્યા, જામીન પણ મળી ગયા. આજ અંગે અમારી સાથે વાતચીત કરવા માટે ધર્મેશ વેદ પણ જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. ધર્મેશ, જ્યારે ગીર સોમનાથ એસપીની પ્રેસ હતી આપણને લાગતું હતું કે હવે તો દેવાયત ખવડને લાંબો સમય જેલમાં વિતાવવો પડશે, પરંતુ અહીંયા તો રિમાન્ડ પણ ન મળ્યા, જામીન પણ તુરંત મળી ગયા. સૌથી મહત્વની જે વાત કહી શકાય કે જ્યારે ગીર સોમનાથના જે બનાવને લઈને જ્યારે દેવાયત ખવડ સહિત એમના સાથીદારોની જ્યારે એમના સુરત ફાર્મમાંથી ધરપકડ કરી ત્યારે જ એમ લાગતું હતું કે નાટકીય ધરપકડનો આખો એપિસોડ હોય એવું લાગતું હતું, એ ચર્ચા હતી. પરંતુ આજે જયારે કોર્ટ કાર્યવાહીમાં અત્યારે જે સમાચાર મળી રહ્યા છે બહુ મહત્વની વાત છે. બિલકુલ, ધર્મેશ આપને અટકાવ માંગીશ. આપણી સાથે દેવાયત ખવડના વકીલ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાહેબ, કઈ તમે દલીલ કરી હતી, કયા તર્ક આપ્યા હતા જેના કારણે કોર્ટે રિમાન્ડ પણ ના આપ્યા અને પછી જામીન પણ આપી દીધા? એક જ મિનિટ. જી બોલો. હેલો જી, આપ અત્યારે ટીવી પર લાઈવ છો, આપ બોલો કે આપે કોર્ટમાં કઈ દલીલ, કયા તર્ક આપ્યા હતા જેના કારણે કોર્ટે રિમાન્ડ મંજૂર ન કર્યા? જયારે આરોપીને કસ્ટડીમાં લીધા અને પછી કોર્ટમાં રિમાન્ડ માટે પ્રોડ્યુસ કરવામાં આવ્યા ત્યારે જી બોલો, આપનો અવાજ આવે છે. મેન્ડેટરી પ્રોવિઝન હોય છે અને અલગ અલગ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હોય છે કાયદા મુજબ કે આટલા તમારે ફોર્માલિટીઝ પૂરી કરવી પડે, એટલી વસ્તુ છે અને આટલા પ્રોવિઝન છે એને ફોલો કરવા પડે. તો એમાં આયોગ તરફથી ખામી રહી ગયેલી હતી અને જયારે ફંડામેન્ટલ રાઇટ્સનું વાયોલેશન થવાની વાત આવે. જી હેલો જી, આપનો અવાજ આવે છે, બોલો આપ. હા, અહીંયા થોડું વરસાદ ચાલુ છે, થોડું ડિસ્ટર્બન્સ આવે છે. નહીં, આપ કન્ટિન્યુ કરો, આપનો અવાજ આવે છે. હાજી. એટલે અરેસ્ટ છે બરોબર, એમાં જે મેન્ડેટરી પ્રોવિઝન નો ફોલો કરવું પડે એવું ફોલો નહોતું થયું, જેના કારણે ફંડામેન્ટલ રાઇટ્સનું વાયોલેશન થયું હતું. તે મુજબની કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. એટલે રિમાન્ડ પછીની વસ્તુ છે, પેલા કસ્ટડી ઇલીગલ થતી હતી અને એ ગ્રાઉન્ડથી બંને પક્ષમાંથી દલીલ કરવામાં આવેલી છે અને નામદાર કોર્ટે એ મુજબ જામીન મુક્ત કરવા માટે ઓર્ડર ફરવામાં આવેલ છે. બિલકુલ, સરકારી પક્ષ તરફથી કેવી દલીલો કરવામાં આવી હતી? કારણ કે પોલીસે તો એવું કહ્યું હતું અમે મેક્સિમમ રિમાન્ડ માંગીશું, સરકારી પક્ષે શું દાવો કર્યો હતો? સરકારી પક્ષનો એવો હતો કે દાવો એવો હતો કે આજે કસ્ટડી છે એ લીગલ છે, અમે અરેસ્ટ મેમોમાં જાણ કરેલી છે, પરંતુ અરેસ્ટ મેમો છે એ આરોપીને એના ધરપકડના ગ્રાઉન્ડ છે એ જાણ કરેલા ના કહેવાય. આરોપીને એને ધરપકડના ગ્રાઉન્ડ છે એ અલગથી જાણ કરવા પડે અને સ્પેસિફિક કરવા પડે, જે તે લેંગ્વેજમાં સમજતા હોય લેંગ્વેજમાં સમજાવવા પડે. એ તપાસ કરનાર શ્રી જવાબદારીમાં બને છે. અચ્છા, એટલે આપના જે અસીલ છે આરોપીઓ, શું એમની ધરપકડ યોગ્ય નથી એવી આપે તર્ક આપ્યા, એના આધારે જામીન મળી ગયા છે? હાજી. બિલકુલ, તો હવે દેવાયત ખવડ ક્યારે બહાર આવશે, એમને ક્યારે મુક્ત કરવામાં આવશે? શું હજી પ્રક્રિયા ચાલવાની છે? અત્યારે જામીનની પ્રોસિજર થઈ ગઈ છે અને આગળની પ્રક્રિયા ચાલે છે. જામીન દેવાના હતા એ પ્રોસિજર ચાલુ છે. બિલકુલ, એટલે કે તમામ આરોપીઓના જામીન થઈ ગયા છે, ફક્ત દેવાયત ખવડ ના થયા છે? હાજી, દેવાયત ખવડ સહિત 6 આરોપી બીજા એમને જામીન મુક્ત થઈ ગયા છે. બિલકુલ, અચ્છા, કોઈ ટિપ્પણી કોર્ટ તરફથી કરવામાં આવી છે ખરા જામીન આપતાની સાથે?
કોર્ટે અલગ અલગ નામદાર કોર્ટના જે હુકમો છે સુપ્રિયર કોર્ટના, સુપ્રીમ કોર્ટના, એમનું ગાઈડલાઇન્સ ફોલો કરી અને નામદાર કોર્ટની જે ડ્યુટી આવતી સુપ્રીમ કોર્ટના કહેવા મુજબ અને સુપ્રીમ કોર્ટના ડાયરેક્શન મુજબ નામદાર કોર્ટે એની ડ્યુટી નિભાવેલી. અચ્છા, દેવાયત ખવડને કોઈ ટિપ્પણી કરવામાં આવી કે આટલા ગંભીર ગુના છે, કંઈ કહેવામાં આવ્યું હતું ખરા? નહીં, આજે રજૂઆત હતી ને એમાં કોઈ ગુનાના મેરિટ બાબતમાં આગળ કોઈ ચર્ચા નહોતી કરવાની. માત્ર ને માત્ર કસ્ટડી છે યોગ્ય છે કે કેમ અચ્છા, ઈ જ મેરિટ જોવાનું હોય, ઈ જ લો પોઈન્ટ ઉપર જોવાનું હોય છે. આમાં મેરિટની કોઈ ચર્ચા નહોતી. બિલકુલ બિલકુલ. આભાર અમારી સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ. તો તમે દેવાયત ખવડના જે વકીલ છે એમને સાંભળ્યા કે જે ફંડામેન્ટલ રાઇટ છે એનું ઉલ્લંઘન કરવામાં આવ્યું, જે ધરપકડ કરવામાં આવી છે એ પણ ગેરકાયદેસર છે એવું અહીંયા સ્પષ્ટ રીતે કોર્ટમાં સાબિત કરવામાં આવ્યું. અને મેં જણાવ્યું કે આરોપીની ધરપકડના કારણ પોલીસ જણાવી શકી નથી, તેને સાબિત ન કરી શકે, એટલા માટે પછી આર્ટિકલ 22B નું ઉલ્લંઘન થયું અને પછી રિમાન્ડ ન મળ્યા, જામીન પણ મુક્ત કરવામાં આવ્યા છે. એટલે કે દેવાયત ખવડ માટે અત્યાર સુધીના સૌથી મોટા રાહતના સમાચાર છે. દેવાયત ખવડ હવે બહાર આવી જશે અને ફરી એકવાર જાણે કે દેવાયત ખવડના જે સમર્થકો છે એમાં એક ખુશીની લહેર ચોક્કસથી જોવા મળી છે. કારણ કે છેલ્લા 2 દિવસથી આપણે જોયું કે ગઈકાલે જે રીતના વિઝ્યુઅલ આવ્યા હતા ગીર સોમનાથ જિલ્લા પોલીસ ભવન, જ્યાં દેવાયત ખવડને લાવવામાં આવ્યા. દેવાયત ખવડ ખૂબ જ માયુસ હતા જ્યારે એ જિલ્લા પોલીસ ભવનના દાદરા ચડી રહ્યા હતા. એમની સાથે ઘણા બધા પોલીસ કર્મીઓ પણ હતા અને પછી લોકઅપમાં પણ તેમણે આખી રાત વિતાવવી પડી. જે દેવાયત ખવડ કે જે પોતાની વૈભવી લાઈફસ્ટાઈલ માટે જાણીતા છે, પછી ફરી એકવાર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, જેલના સળિયા પાછળ પહોંચી ગયા હતા. જો કે એમની કિસ્મત અહીંયા તમે જુઓ કે જ્યારે પોલીસ એમને પકડી લાવે છે, ગીર સોમનાથ જિલ્લા પોલીસ કે જેમણે 7 ટીમ બનાવી હતી, મહેનત કરી હતી, જો કે હવે એમની તમામ મહેનત પર પાણી ફરી વળ્યું છે. જે પોલીસ અહીંયા એટલા માટે વામણી સાબિત થઈ રહી છે કારણ કે પોલીસે અહીંયા ક્યાંક કાચું કાપ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતે દલીલ કરવામાં આવી સરકારી પક્ષ પાસે એ પ્રસ્થાપિત ન કરી શક્યા કે આ ધરપકડ યોગ્ય છે અને એટલા માટે જ પછી કોર્ટે આ રિમાન્ડ પણ ન આપ્યા, સાથે સાથે જામીન પર પણ મુક્ત કરી દીધા છે. ખૂબ જ આ ઐતિહાસિક ચુકાદો કહેવામાં આવે છે કારણ કે આટલી ગંભીર જ્યારે કલમ લાગી હોય, આટલા ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હોય, ત્યારે પછી આવા કેસમાં જો પોલીસ કાગળિયા સબમિટ કરી શકતી નથી, જો પોલીસ એ ધરપકડને યોગ્ય ઠેરવી શકતી નથી, એનો મતલબ કે અહીંયા ક્યાંક કાચું કપાયું છે. અમારી સાથે અમારા સહયોગી ધર્મેશ વેદ જોડાઈ રહ્યા છે. ધર્મેશ, આમાં આરોપ જે દેવાયત ખવડના વકીલ છે એમણે કહ્યું કે ધરપકડ યોગ્ય નથી, એ અમે આમાં કોર્ટમાં સાબિત કરી નાખ્યું, એના માટે આ રિમાન્ડ ના આપવામાં આવ્યા અને જામીન મળી ગયા. તો શું એનો મતલબ કે ગીર સોમનાથ પોલીસ કોઈ હોમવર્ક વગર પહોંચી ગઈ હતી, કાગળિયા તૈયાર કર્યા વગર આ બધી રિમાન્ડની માંગણી કરી નાખી? વિકાસ, સૌથી મહત્વની વાત છે કે સાંજે 5 વાગે જેમને રિમાન્ડ માટે રજૂ કરે દેવાયત ખવડ સહિત 7 આરોપી અત્યારે જામીન મુક્ત થયા છે. મેં હમણાં જ એક ઉચ્ચ પોલીસ અધિકારી સાથે વાત કરી કે આવું કેમ બન્યું હોઈ શકે તો એને એક કારણ પણ આપ્યું કે કંઈક કાચું કપાનું છે કાગળીએ. આ બહુ મહત્વની વાત કીધી એમણે, સંકેત આપ્યો છે અને એ આપણે દેવાયત ખવડના જે વકીલ છે એમને પણ આપણે પુષ્ટિ કરી હતી કે કંઈક જે ધરપકડનો જે મામલો છે, કસ્ટડી વાળો જે મામલો છે, એમાં કંઈક કાગળિયા કાચા રહી ગયા એવું લાગે છે. કારણ કે તમે જો 5 વાગે જેને રાતના 10 વાગે કોર્ટે આદેશ કર્યો છે, વેરાવળની કોર્ટે જે રિમાન્ડ પણ નામંજૂર કર્યા છે અને જેને કે રિમાન્ડની માંગણી હતી પરંતુ કોર્ટે નામંજૂર કરી અને કોર્ટે તમામ આરોપીને જામીન મુક્ત કરવાનો મૌખિક આદેશ આપ્યો છે. તમામને 15,000ના જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. આપણે અત્યારે જ ત્યાં ગ્રાઉન્ડ રિપોર્ટ ઉપર આપણે તપાસ કરતા જાણવા મળી છે કે અત્યારે જે જામીનની જે કાર્યવાહી છે જામીન પર મુક્ત થઈ રહી છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે ગીર સોમનાથ પોલીસમાં કંઈક અંશે કાર્યવાહીમાં કંઈક કાયદાકીય કાર્યવાહી જે થવી જોઈએ એમાં કંઈક ભૂલચૂક રહી ગઈ છે અને એ કદાચ ઇનસાઇડ સ્ટોરી થશે. પરંતુ અત્યારે કોર્ટે જે આદેશ આપ્યો છે તે દેવાયત ખવડ અને સમર્થકો માટે ખૂબ જ રાહતના સમાચાર છે કે એમના રિમાન્ડ પણ નામંજૂર થયા અને તેઓ તમામનો એટલે 6 સહિત દેવાયત એટલે 7 લોકોના જામીન પણ મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. જી બિલકુલ, આભાર ધર્મેશ અમારી સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ. તો 17 ઓગસ્ટે દેવાયત ખવડની એટલે કે ગઈકાલે એમની અટકાયત કરવામાં આવી હતી. પહેલા તેમની અટકાયત થઈ, ત્યારબાદ સત્તાવાર રીતે ધરપકડ થઈ હતી અને જ્યારે ગીર સોમનાથ એસપીએ આખી પ્રેસ કોન્ફરન્સ કરી હતી, એમણે અલગ અલગ કલમ પણ લગાવીને કહ્યું કે અમારે આ બાબતે મેક્સિમમ રિમાન્ડ એટલા માટે જોઈએ છે કારણ કે કેસ ઘણો બધો પેચીદો છે. હત્યાની જે કલમ છે, કોશિશની કલમ, એ પણ લગાવવામાં આવી હતી અને આ આખા કેસમાં કોણ કોણ સંડોવાયેલું છે એ અંગે તપાસ કરવી
પડવી જરૂરી છે. અમે આ તમામ કડક કાર્યવાહી એ દિશામાં અમે આગળ વધીશું, પરંતુ અહીંયા પોલીસની કાચી કામગીરી સામે આવી છે એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. પરંતુ દેવાયત ખવડ અને એમની સાથેના લોકો છે એમની ચોક્કસથી થોડી અહીંયા એમને રાહત મળતી દેખાઈ રહી છે. હવે જોવાનું રહેશે શું પોલીસ હવે ઉપલી કોર્ટમાં આ અંગે કોઈ સરકારી વકીલ તરફથી આ અંગે કોઈ હવે દાદ માંગવામાં આવે છે કે કેમ, ત્યાં કોઈ અરજી કરવામાં આવે છે કે કેમ, એ જોવાનું રહેશે કે શું આ અંગે આગળ અન્ય કોઈ કેસમાં કોઈ એમની ધરપકડ કે અટકાયત થાય છે, બધું જોવાનું રહેશે. અત્યારે દેવાયત ખવડ માટે ખૂબ જ આ મોટા રાહતના સમાચાર છે. એમણે 24 કલાક ચોક્કસથી પોલીસ કસ્ટડીમાં લોકઅપમાં રહેવું પડ્યું, પરંતુ હવે દેવાયત ખવડ બહાર આવશે એ વાત પણ અહીંયા નક્કી છે, કારણ કે દેવાયત ખવડને જામીન મળી ચૂક્યા છે. હમણાં જ આપણે દેવાયત ખવડના વકીલ સાથે વાતચીત કરી કે એ કોર્ટમાં એ સાબિત કરી ચૂક્યા છે કે આ જે ધરપકડ થઈ છે એ યોગ્ય નથી અને ફંડામેન્ટલ રાઇટનું અહીંયા ઉલ્લંઘન થયું છે. એ જ એક મુખ્ય આધાર, મુખ્ય મુદ્દો રાખવામાં આવ્યો હતો, જેના કારણે દેવાયત ખવડને જામીન મળી ચૂક્યા છે. દેવાયત ખવડના માટે આ ખૂબ જ મોટા અને રાહતના સમાચાર છે. આખો ઘટનાક્રમ તમને દર્શાવી દઉં કે અગાઉ જે સનાથલનો આખો કેસ હતો એ સમય દરમિયાન ધુવરાજસિંહ અને એમના જે પરિવારના લોકો છે એમની સાથે જે એક જ સમયે એક દિવસે 2 ડાયરા કરવામાં આવ્યા હતા. એ વખતે થોડી પૈસાની લેવડ દેવડનો મામલો હતો. જે તે સમયે દેવાયત ખવડની કાર પર એટેક થયો હતો અને કાર પછી થોડા સમય બાદ એક પાણીમાંથી મળી આવી હતી અને ઘણા સમયથી સોશિયલ મીડિયા પર પણ એકબીજા સામે વોર ચાલી રહ્યું હતું. આ બધાની વચ્ચે જ્યારે અચાનક સમાચાર આવે છે કે તાલાલામાં ધુવરાજસિંહ એમની પર એટેક થયો છે અને એમાં હુમલો કરનારમાં મુખ્ય આરોપી છે દેવાયત ખવડ, અને પછી 5 દિવસ સુધી ગીર સોમનાથ પોલીસ તપાસ કરે છે અને અલગ અલગ 7 ટીમ બનાવવા આવે છે અને પછી સુરેન્દ્રનગરમાં દુધઈમાંથી દેવાયત ખવડનું ફાર્મ હાઉસ ત્યાંથી તે ઝડપાઈ જાય છે અને પછી નાટ્યાત્મક રીતે એમને ગીર સોમનાથ પોલીસ ભવન લાવવામાં આવે છે. રિમાન્ડની માંગણી કરવામાં આવે છે, પરંતુ કોર્ટ રિમાન્ડ નથી આપતું, સાથે સાથે તુરંત જામીન પણ આપી દેશે. હમણાં થોડી મિનિટોમાં પછી દેવાયત ખવડના એ વિઝ્યુઅલ પણ આવશે, જેમાં જોઈ શકશો દેવાયત ખવડ બહાર આવશે અને પછી વાજતે ગાજતે એમના સમર્થકો એમનું સ્વાગત કરશે. વિઝ્યુઅલ પણ જોવા મળનાર છે. પરંતુ હવે પોલીસ માનતી હોય કે આ ખૂબ જ ગંભીર ગુનો છે, તો પછી આમાં ક્યાં કાચું કપાયું તે પણ તપાસનો વિષય છે. પરંતુ અત્યારે દેવાયત ખવડ માટે જિજ્ઞાસા ખૂબ જ મોટા રાહતના સમાચાર. બિલકુલ વિકાસ, જોડાયેલા રહેશો, વિગતો મેળવતા રહીશું.